એમાંથી જોઈ લો. તો બંધ માટે શું જોવાનું કે હું હમણાં કર્મનો બંધ કરું છું. દાખલા તરીકે સારા અધ્યવસાય હમણાં હું કરું તો સારો બંધ થાય, અને ખરાબ અધ્યવસાય ભાવ કરું તો ખરાબ બંધ થાય. બરોબર? બંધ બંધાય છે. દરેક ક્ષણે આપણે 7 કર્મો અથવા 8 કર્મો બાંધીએ છીએ. બરાબર? એના પછી આજે આપણે બાંધ્યા તો આપણે જે આજે કમાવ્યું એ આપણે કબાટમાં રાખીશું. આજે કમાવેલું, કાલે કમાવેલું, પરમ દિવસે કમાવેલું, તો જે આપણે કબાટમાં રાખીએ છીએ એ આપણી સત્તા છે. સત્તા એટલે આપણે પાસે છે. એ પછી આજનું કમાવેલું પણ હોય, 4 દિવસ પહેલાનું પણ હોય, 4 વર્ષ પહેલાનું પણ હોય, આપણે આગળની પેઢી કમાવી અને આપણા માટે મૂકી ગઈ હોય તો એ પણ હોય. એટલે આપણી પાસે પહેલેથી જેટલું પણ છે. તો દાખલા તરીકે આપણી પાસે હમણાં મનુષ્ય ગતિ પણ છે, નરક ગતિ પણ છે, સત્તામાં બધી ઘણી બધી વસ્તુઓ પહેલેથી પડી છે. તો જે પડ્યું છે બધું સત્તામાં કહેવાય. પણ હમણાં હું ધારું ને તો પણ જીન નામ બાંધી નથી શકતી, તો બંધમાં મને આવશે જ નહીં. બરાબર? પણ મારું જે પહેલાનું બાંધેલું હોય તો એમ કહેવાય કે મારા સત્તામાં પડ્યું છે. એમ હમણાં સમજો કે મારું હમણાં આજે મેં આયુષ્ય બાંધી લીધું, દેવનું આયુષ્ય. હું હમણાં દેવ નથી, પણ દેવનું આયુષ્ય મેં બાંધી લીધું નેક્સ્ટ ભાવ માટે. તો હવેથી મારી સત્તામાં 2 આયુષ્ય છે. હમણાંનું એક મનુષ્ય આયુષ્ય અને પછીનું એક દેવનું આયુષ્ય. પણ નરક આયુષ્ય અને તિર્યંચ આયુષ્ય મારા પાસે કબાટમાં નથી. કારણ કે આયુષ્ય એક જ ભાવ કામ આવે એવું નથી કે હું 5 ભાવમાં સાથે લઈ જઈશ. નહીં, એક જ ભાવ લઈ જાવ એટલે એ પૂરું થાય. પણ બીજા જે 7 કર્મ છે એ દરેક ભાવમાં આપણે લઈ જઈ શકીએ. તો હવે મેં 5 ભાવ પહેલા એક મોટું મોહનીયનું જબરદસ્ત કર્મ બાંધ્યું હતું, તો એ પણ મારી સત્તામાં હમણાં છે. દર્શનાવર્ણ્યનું બાંધ્યું હતું 100 ભાવ પહેલા, એ પણ છે. જો હજી મેં બાંધી અથવા તો એને તપ જપ કરી અને પૂરું ન કર્યું હોય તો જેટલું જેટલું મારી પાસે આત્મા ઉપર હમણાં છે બધા ભવોનું, એ બધાને સત્તા કહેવાય. એ પછી તમને સત્તામાં 2 આવશે. કાં તો તમે આ ભાવમાં બાંધ્યું છે, કાં તમારું પહેલાથી બંધાયેલું પડ્યું છે. એમ તો આ બંનેમાં પ્લસ કરવાનું, એ બધું જ સત્તામાં આવી જશે. એમ બરાબર? અને મને આ કલર જે ઉદયમાં છે તો આને ઉદય કહેવાય. પણ સત્તામાં મેં તમને એમ કીધું એ કાળી કલુટી, એટલે મેં તમને જે કીધું એ મેં મારા માટે બાંધી લીધું નેક્સ્ટ ભાવ માટે. તો હવે મારી સત્તામાં જે મેં હમણાં બાંધ્યું એ મારી સત્તામાં આવી ગયું. એટલે કાળો કલર પણ મારી સત્તામાં છે, વ્હાઈટ કલર પણ સત્તામાં છે, બધા કલર છે. પણ ઉદયમાં હમણાં એક જ કલર છે. જે વર્ણ છે ને 5 એમાંથી એક જ છે. એટલે ઉદયનો આંકડો, બંધનો આંકડો ઓછો હશે, પણ સત્તાનો વધારે હશે. હમણાં બંધાયેલું પ્લસમાં પહેલાનું બંધાયેલું બધું જ હશે. એમ ખ્યાલ આવ્યું? એટલે 148 છે. એમાં બધા જ વર્ણ બી આવી જશે, બધી ગતિ બી આવી જશે, ટોટલી બધી જ વસ્તુઓ આવી જશે. એટલે 148 થાય છે. આપણે ગાથાઓમાં જોઈશું ને તો જો હવે ગાથા નંબર ઉપશમ શ્રેણીની આપણે જોઈ 26માં અને ઉપશમ શ્રેણી છે. તો શપક શ્રેણી માટે એ લોકો 27મી ગાથાથી શરૂ કરે છે. તો તમને ત્યાં ખબર પડી જશે. ખ વ ગ એ શબ્દ છે ને, ખ વ ગ એટલે શપક. શપક શ્રેણી એની વાત કરે છે. તો જે લોકો શપક શ્રેણી માંડે એટલે કે એમનો છેલ્લો ભાવ હોય, શપક શ્રેણી માંડીને પછી આપણા બહુ બધા ભાવ ન થાય, અક્ષય કરતો ગયો છે ને શપક શ્રેણીમાં, તો એનો આ છેલ્લો ભાવ હોય. તો એની માટે શું કે છે તમને? તો એની માટેની બધી વાતો છે જે 27મી ગાથામાં છે, 28મી માં છે, 29મી માં છે. તો હું તમને ખાલી ઈઝી વે માં એટલું જ સમજાવવા માંગુ છું કે તમે જો 29મી ગાથામાં આવશો ને તો ત્યાં અને 28મી ગાથામાં આવશો ને તો ત્યાં કેવું લખેલું છે કે અહીંયા કયા ગુણ સ્થાનકની વાત છે. હવે તમારે આંકડા પકડવાના છે સંસ્કૃતમાં. તો ત્યાં તમને ખબર પડશે. એમ કેવા માંગે છે કે પહેલા ભાગ ઉપર આટલું, બીજા ભાગ ઉપર આટલું, પછી જો 29મી ગાથાનો જે પહેલો શબ્દ છે ને તઈ આઈસુ, એટલે કે ત્રીજા વગેરેમાં. તો ત્રીજા વગેરેમાં એટલે શું?
ચોથા પર, પાંચમા પર, છઠ્ઠા પર, સાતમા પર, તો આ કયા ગુણસ્થાનકની વાત છે? તો એ જોવા માટે તમારે 28 માં જવાનું. 28 માં તમને દેખાય છે, જુઓ, પિય, તિય, કષાય. તો આ કયા ગુણસ્થાનકની વાત છે? તો હવે તમે ગોતવાની ટ્રાય કરો તો કોને મળે છે, કયા ગુણસ્થાનકની વાત ચાલુ છે આ 28મી ગાથામાં? કોઈને મળે છે કયા ગુણસ્થાનકની વાત ચાલુ છે? શપકને તીરી 9માના ત્રીજા ભાગથી 9મા ભાગ સુધી એમ કહેવા માંગે છે. હવે તમે હું બોલું છું એના પરથી પકડો. શપકને 9માના ત્રીજા ભાગથી 9મા ભાગ સુધી. તો આનાથી આપણે શું સમજ્યા કે 9મા ગુણસ્થાનકના કેટલા ભાગ છે સત્તામાં? 5 નહીં, ત્રીજા ભાગથી 9મા ભાગ સુધી એમ મેં કીધું. 9 ભાગ છે. 9 ભાગ છે. જો આ તમને બંધ અને ઉદયમાં નહીં હતું, બરાબર? બંધ અને ઉદયમાં નહીં હતું. પ્લસમાં શપક શ્રેણીમાં, ઉપશમ શ્રેણીમાં પણ આવું નથી. તો એનો અર્થ એમ થયો કે શપક શ્રેણી જે જીવ માંડે ને એ 9માના પહેલા ભાગ પર પણ રહી શકે, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા, આઠમા, 9મા. અને જે આંકડો છે ને 14, 13, 12 એ બધા આંકડા નથી. 14, 13, 12, 6 એ જે છે ને તો એ અનુક્રમે. તો અનુક્રમે એટલે 9માનો પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ. આપણે ટેબલ જોઈશું ત્યારે ખબર પડશે. આ તમને ખાલી ગાથાના અર્થ સમજાવું છું. જે તમારી 29મી ગાથા છે એનો અર્થ હું લઈ રહી છું. તો હવે તમારે એ લોકો છે ને પહેલો ગુણસ્થાનક, બીજું, ત્રીજું બધું ડિટેલમાં નહીં આપે, કારણ કે ત્રીજો આખો કર્મગ્રંથ આવી રીતે જ છે. એક જ લાઈન કહેશે, આગળનું પાછળનું બધું આપણને સમજવાનું. તો અહીંયા ખાલી તમને એમ કે છે 9માના પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, 9મો ભાગ. તો અહીંયાનું આપણે ટેબલ જ્યારે જોઈશું શપકનું, હમણાં હું શેર કરું છું શપકનું ટેબલ, તો એમાં તમને આ વસ્તુ વધારે સમજાશે. પણ તમને થશે આ ટેબલ ક્યાંથી આવ્યું? તો આ તમારી ગાથાઓ જે છે 28, 29 એ બધી શપક શ્રેણી માટેની છે, અને 26મી, 25મી એ બધી ઉપશમ શ્રેણી માટેની છે, બરાબર? પછી છે તમારું, એના પછી જુઓ 13મું અને 14મું ગુણસ્થાનક છે 31મી ગાથામાં. તમારી આ જ વસ્તુ શપક શ્રેણી વાળા જ્યારે 13મી, 14મી માં આવે, 13મા જ ગુણસ્થાનક ઉપર, 14મા ગુણસ્થાનક ઉપર અયોગી, સહયોગી એવા શબ્દ દેખાય છે 31મી ગાથામાં તમને. તો ઈ વસ્તુ શપક શ્રેણી વાળા 13મા અને 14મા પર આવે ત્યારે શું શું હોય એની માટેની છે. પછી એના પછી સિદ્ધ અવસ્થા આવે એમાં શું હોય? પછી એમ કરતા કરતા 34મી ગાથામાં એક કેવું છે મતાંતર. મતાંતર એટલે શું કે સમજો બે સાધુ ભગવંત હોય તો એકને આવું લાગે છે અને મતાંતરમાં બીજાને આવું લાગે છે. તો આપણે કોઈની નિંદા નથી કરવાની. તમને ખાલી એટલું જ મારે કેવું છે કે બંને ગાથા આપણને માન્ય છે, અને એ જે મતાંતર છે તમારું જે ટેબલ છે એમાં આપણે મૂક્યું છે. તો અહીંયા તમારી સત્તા સુધીનું ટેબલ પૂરું થાય છે. ખ્યાલ આવ્યો બધાને? આપણે એક એક શબ્દ નથી જોયો કારણ કે આપણો આજે છેલ્લો ક્લાસ છે, બીજા કર્મગ્રંથનો છેલ્લો ક્લાસ. કારણ કે આ બધી વસ્તુઓ જ્ઞાની ભગવંતોએ એવું કહ્યું છે કે તમે જ્યાં તમને વિનય ન દેખાય ત્યાં આપણા ભદ્રબાહુ સ્વામીજીએ પણ સ્થૂલીભદ્રજીને પાછળના 4 નહીં આપ્યા હતા. કેમ નહીં આપ્યા હતા? એ ભણવાની યોગ્યતા વાળા હતા, પણ ઘણી વખત કેવા પછી પણ એમને જ્ઞાન પચ્યું નહીં. તો આ જનરલી હું ડાયરેક્ટ સામે જે મારા હોય છે ને એ લોકોને કરાવતી હોઉં છું, કારણ કે મારે એવરી ડે એમને બધા ટેબલ્સ મારે ચેક કરવાના હોય, એ લોકો બધા આન્સર આપે છે કે નહીં, વિનય કરે છે કે નહીં. કારણ કે આ બધું છે ને વિનય એટલે કે મોહનીય ને આધારે છે. તમારું મોહનીય તૂટે તો જ તમારું જ્ઞાનાવરણીય તૂટી શકે. હવે મોહનીય તમને એમ લાગે કે હું જ હોશિયાર, હું જ મારે જેમ કરવું એમ કરું, અને તમે આ સામે પણ ના આવી શકો, હોમવર્ક પણ ના કરી શકો, મને મોકલાવી પણ ના શકો, તો આપણાથી આગળ આ વસ્તુ ભણાય નહીં. કારણ કે આ બહુ તમે જો શપક શ્રેણી અને ઉપશમ શ્રેણી આ લોકો આપણને આપે છે તો એ કેટલી મોટી વાત છે કે હમણાં જ 2 મિનિટમાં એ જીવનો મોક્ષ થઈ જાય આવી ઊંચી ગાથાઓ આ બધી છે. તો આમાં તમારાથી વાતો કરતા કે ખાતા કે સૂતા કે આવું કંઈ થાય નહીં. એટલે આપણો આજે આ છેલ્લો ક્લાસ હશે.
આપણે આ ગાથા સુધી બધાનું જોયું, બધી ગાથાઓમાં નીચે એમનું ભાષાંતર આપ્યું છે. હવે તમે જો પહેલો કર્મગ્રંથ ભણ્યા હો કે જીવ વિચાર નવ તત્વ બધું કર્યું છે, તો તમારે એક એક શબ્દને ઉકેલવાનો અને એમાં સંસ્કૃત જે આંકડાઓ છે એના આંકડાનો ભાવાર્થ જોવાનો અને ઉપસમ શ્રેણી અને શપક શ્રેણીનું ટેબલ તો હું તમને હમણાં શેર કરું છું કે કેવી રીતે જોવાનું, તો એ આપણે જોઈએ. અને તમે બધાએ હમણાં જોયું મેં જે શેર કર્યું એ ગ્રુપમાં બધા છો, હમણાં જેટલા પણ 18-17 જણા જોઈન છો, મેં હમણાં સુધર્મા સ્વામી ગ્રુપમાં મોકલાવ્યું હમણાં બધું, તો બધાને પીડીએફ નથી હા મળ્યું. જોયું બેન. હા, જે લોકો જોયું એ નહીં બોલો, જે લોકો નથી જોયું એ લોકો બોલો. કોઈ બાકી હા. રહી ગયું? અમે હું નથી. હા બેન, હું નથી આ. તો તમે મને પર્સનલી આ ક્લાસ પૂરો થાય તો મોકલો, તો હું તમને પર્સનલી આ પીડીએફ મોકલાવું છું. ઓકે? હા બેન મને મોકલાવજો. હા, ચલો આપણે હવે ફરીથી હા, શેર હા. કરીએ એટલે તમને આઈડિયા આવે. હમણાં આપણે જે ગાથાઓ જોઈ એના મુજબ ઉપસમ શ્રેણી પણ આપણે જોઈએ અને શપક શ્રેણીને પણ આપણે જોઈએ. તો જો નીનાબેન ડેફિનેશન જુઓ, જે કર્મોએ બંધ આદિથી, એટલે હમણાંનું બંધ જે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું હોય, અને હમણાં બંધ આદિ એટલે હમણાંનું અને આગળનું બંને, તે સ્વરૂપે કર્મો આત્માની સાથે હમણાં છે એને સત્તા કહેવાય. બરાબર? અને પછી આ બધા કર્મો આપણી પાસે ટોટલ વધારેમાં વધારે હોય તો 148 કર્મ હોઈ શકે આત્મા ઉપર મેક્સિમમ. અને આ સંભવ સત્તા, સદભૂત સત્તા, સંભવ એટલે શું કે શક્યતા છે. જો બંધાઈ ગયું હોય તો શક્યતા છે, બંધાયું ન હોય તો શક્યતા નથી. હવે દાખલા તરીકે હું એમ કહું કે હું ઉપસમ શ્રેણીમાં ચડું છું, તો એ જીવ પડવાનો જ છે, તો એની પાસે હમણાં અનંતાનું બંધી ઉદયમાં નથી, પણ સત્તામાં તો પડ્યા છે, કારણ કે એને કાઢ્યા નથી, તો સત્તામાં છે અને હમણાં નથી. એ 11માં ઉપર છે, પણ હવે એ પડશે 10માં ઉપર, ચોથા ઉપર, બીજા ઉપર આવશે પડતો પડતો, તો પાછી એની સત્તામાં ઉદયમાં બધું આવી જશે. હમણાં નથી પણ થોડીક વારમાં બધું એની પાસે આવી જશે, એટલે એને સંભવ સત્તા કહેવાય કે સંભવતા છે, પડશે તો આવી જશે, હમણાં નથી. તો હવે આપણે પહેલા ટેબલ જોઈએ. જે તમારી ગાથાઓ છે આ ઉપસમ શ્રેણીની પહેલી જે ગાથાઓ હતી, તો આમાં જુઓ તમને સાતમામાં પણ બે દેખાય છે, પહેલો સમય અને બીજો સમય, 139, 138. તો આ શું છે કે બે શક્યતાઓ છે. કોઈક જીવ આ આખા ટેબલ છે ને, તમે એમ નહીં બોલી શકો કે 148 છે ને, જે 148 એ ચોથા ઉપર છે કે પાંચમા ઉપર છે કે છઠ્ઠા ઉપર, આ કોમન છે. ચોથા ઉપર પણ આ બધા આંકડા હોઈ શકે, 148, 146, 142, 141, 138, 139. બરાબર? પાંચમા ઉપર પણ કોઈક જીવ હોય એને પણ આ બધા હોઈ શકે, છઠ્ઠા ઉપર કોઈક હોય એને પણ આ બધા હોઈ શકે, અને સાતમા ઉપર કોઈક હોય તો એને પણ આ બધા હોઈ શકે. એટલે હું ડબલ વખત ક્લિયર કરું છું કે પહેલા જે મેં તમને ટેબલની સમજણ આપી હતી, ઉષાબેન માઇક બંધ કરી દેજો તમારું, તો એવી રીતે આ ટેબલ નથી, પણ આ અલગ રીતે છે. તો તમારે એવું નથી લખવાનું કે 4 ની સામે 148, બરાબર? 4 ની સામે પણ 148 થી 138 ના બધા જ આંકડા આવશે, 5 ની સામે પણ બધા આવશે, 6 ની સામે પણ આવે, 7 ની સામે પણ શક્યતા છે. આટલું બધાને ક્લિયર થયું? એટલે તમે કોઈ પણ ગુણસ્થાનક પર હો 4 થી 7, આ બધી પોસિબિલિટી છે. હવે કેવી રીતે પોસિબિલિટી છે? તો જુઓ 148 તમને કહો તો કેવી રીતે 148? તો અહીંયા મને બધી જ છે, તો મને આપણે બધી જ આયુષ્ય લઈ લીધી એટલે 148 છે. પણ હું બે આયુષ્ય કાઢી નાખું છું કે ના, મને હમણાં મારું મનુષ્ય છે અને મેં દેવ બાંધ્યું, તો તિર્યન છે ને નરક તો છે જ નહીં મારા જીવનમાં, તો મને કેટલી શક્યતા છે? 146. પછી મેં અનંતાનું બંધી 4 પણ કાઢી નાખ્યા, તો મને મારા જીવનમાં કેટલી શક્યતા છે? તો તિર્યન છે ને નરક આવ્યું તો નહીં હતું, અને અનંતાનું બંધી 4 પણ કાઢી નાખ્યા, તો આંકડો શું આવ્યો? 142. બરાબર? હવે જુઓ, તદ ભવ મોક્ષગામી એવો કોઈ જીવ હોય કે એ જ ભવમાં મોક્ષે જાય, તો પછી એને 3 આયુષ્ય નો હોય, કારણ કે દેવ આયુ પણ ન બાંધે તો પછી એને બીજો ભવ કરવો પડે, તો એની જીવનમાં 3 આયુષ્ય નથી, તો 3 આયુષ્ય કાઢી નાખો, અને અનંતાનું બંધી 4 પણ નથી, એટલે ટોટલ 7 વસ્તુ નીકળી ગઈ.
તો એને માટે આંકડો કેટલો આવી ગયો? એની સત્તામાં એના કબાટમાં કેટલી પ્રકૃતિ છે? તો 141. બરાબર. પછી કોઈક જીવ નીચે લખ્યું જો નીચેની લાઈનમાં કે તિર્યંચ આયુ પણ નથી, નરક આયુ નથી અને દર્શન સપ્તક નથી. તો 7A અને 8 અને 9 આયુષ્ય, એટલે ટોટલ 9 નીકળી ગયા. એવો કોઈક જીવ હોય આપણામાંથી, આપણે બધાને નામ આપીએ. ચલો, એક લાઈન છે તે ઉષાબેન માટે છે, એક લાઈન છે તે નીનાબેન માટે છે, એક લાઈન છે હસ્મિતાબેન. એમ આપણે અલગ અલગ બધા જીવો 4 પર આટલો પણ આંકડો હોઈ શકે, 5 પર આટલો પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. પણ આ આંકડો હોય તો કેવી રીતે હોય એ તમને બાજુમાં લખીને બતાવ્યું છે. તો આ બધાને ક્લિયર થયું? કે હું તમને હવે પૂછું, કોઈક એક જણ માઇક ઓન કરીને કહો કે 138 મારી સત્તા છે, તો મારી સત્તામાં કઈ કઈ વસ્તુ નથી? ચલો, મારી પાસે જો સત્તામાં 138 હોય તો મારી પાસે કઈ કઈ વસ્તુ નથી સત્તામાં? કોણ બોલશે? તિર્યંચાયુ નથી, નરકાયુ નથી, દેવાયુ નથી, દર્શન સપ્તક વિના નથી. શૈવ હા, સમથિંગ નથી. હવે નથી કેમ કીધું? એટલે આ કોને ન હોય? એક શાયિક વાળો. શાયિક એટલે શું? ક્ષય કર્યું છે. ક્ષય એટલે જીવનમાંથી હંમેશ માટે કાઢી નાખ્યું છે. તો એવો જીવ છે એની પાસે નથી. બરાબર. તો આવા જીવ માટે 138 હોઈ શકે. તમે બરાબર સમજ્યા છો. હવે એવી જ રીતે હું 8મા ઉપર આવી તો જો ઉપશમ શ્રેણી વાળો છે, તો 8મા ઉપર અહીંયા 148 કેમ લીધું? કે હું પડવાની શક્યતા મારી છે કે નહીં? અને પડું તો હું તિર્યંચ આયુ પણ બાંધી શકું, હું નરક આયુ પણ બાંધી શકું. એટલે એમની સંભવતા વધી ગઈ. એટલે આ બે આયુષ્ય ફરીથી મારા લાઈફમાં આવી ગયા. તો મારી પાસે 148 ની સત્તા છે. તો આવી રીતે બાજુમાં બધાનું જ લખ્યું છે, એટલે તમે ચિંતા કરતા નહીં. બરાબર. અને 11 સુધી જ હોય, 12માંથી ઉપશમ શ્રેણી હોય નહીં. એટલે એ જીવ 4 થી 11 ની વચ્ચે જ ફરે. બરાબર. હવે આપણે શપક શ્રેણી જોઈએ. તો જો શપક શ્રેણીમાં ઓગમાં પણ, એટલે કે જનરલી પણ 148 નથી લીધા. એ લોકોએ જનરલી પણ 145 જ લીધા છે. તો કેમ? કારણ કે શપક છે અને આ જ ભવમાં મોક્ષમાં જવાનું છે. તો એ લોકો પાસે 3 આયુષ્ય હોય જ નહીં. કારણ કે હોય તો પછી એ લોકોને ફરીથી જન્મ લેવું પડે. તો અહીંયા નથી, એટલે એ લોકો પાસે 145 જ છે. અને એ લોકોનો જો અનંતાનુબંધીનો ક્ષય બાકી હોય તો 145, અને જો કોઈકે કરી જ લીધો છે તો પછી 141. અને આવી રીતે આ ત્રણેય આયુષ્ય અને આ 7 ને કાઢી નાખીએ તો 10 નીકળી ગયા. બરાબર. પણ હવે જો શપક શ્રેણી આવી તો તમારી જે ગાથા નંબર છે ને, કે 9માના પહેલા ભાગ પર આ આંકડો, બીજા ભાગ પર આ આંકડો, તો આ આપણે ટેબલમાં મૂક્યું છે. કયો આંકડો? અને પછી એ પણ આપણે મૂક્યું છે કે કેમ શું કાઢીએ તો આ આંકડો આવે. તો તમારી ગાથામાં પણ સેમ આપ્યું છે કે તમે છે ને એ જીવ 9માના બીજા ભાગ પર એની સત્તામાંથી કઈ વસ્તુ નીકળી ગઈ? એટલે જે 122 છે બીજા ઉપર, એટલે કે પહેલા ભાગ ઉપર એની થીણદ્રિત્રિક નીકળી ગઈ, નરકદ્વિક નીકળી ગઈ, તિર્યંચપણું નીકળી ગયું, 4 જાતિ પણ હવે એની પાસે નથી, આતપ પણ નથી, સ્થાવરદ્વિક પણ નથી અને સાધારણ પણ નથી. તો આટલું બધું 9માના પહેલા ભાગ પર સુધી સત્તામાં હતું. પણ હવે આ બધાની સત્તા નીકળી ગઈ. પછી 4 પ્રત્યાખ્યાનીય અને 4 અપ્રત્યાખ્યાનીય સત્તા પણ નીકળી ગઈ. પછી શું નીકળ્યું? ખરાબ વસ્તુ નપુંસક વેદ. પછી શું નીકળ્યું? સ્ત્રી વેદ. પછી શું નીકળ્યું? હાસ્ય સટક. પછી શું નીકળ્યું? પુરુષ વેદ. એક બાકી હતું, જો નપુંસક અને સ્ત્રી ગયું હતું, હજી પુરુષ વેદ બાકી હતું, એ નીકળ્યું. પછી સંજ્વલન ક્રોધ નીકળ્યું. પછી માનની સત્તા ગઈ. તો આવી રીતે ધીરે ધીરે સત્તા, એટલે આપણા કપોળમાંથી ધીરે ધીરે આ વસ્તુઓ હવે લાઈફમાં બીજી વખત આવવાની નથી. એવી રીતે ધીરે ધીરે આ વસ્તુ નીકળતી જાય છે. પછી સૂક્ષ્મ સંપ્રાય પર માયા પણ નીકળી ગઈ. હવે લોભ પણ નથી. જો 12માનું આપણે જે વાત કરતા હતા ને, લોભ નથી, તો અહીંયા લખે છે
કે સત્તામાં તમારી પાસે દ્વિચરી આ નવો શબ્દ છે. દ્વિ એટલે કે બે, તો બે માં પહેલા સમય પર અલગ આંકડો છે 101 અને બીજા સમય પર 99 અને પછી છેલ્લે લખ્યું છે જો ચરમ સમયે. ચરમ એટલે શું? 12મો જ્યારે પૂરો થવાનો હોય એવો ચરમ સમય એટલે કે છેલ્લો સમય, તો ત્યારે એની પાસે 99 ની સત્તા હજી હશે. 99 ની સત્તા હશે. પછી 99 પર શું ગયું? હવે જ્ઞાનાવર્ણીયની સત્તા પણ ગયા, દર્શનાવર્ણીય ગઈ, અંતરાય ગયા અને કેટલા બાકી રહ્યા? 13મા ઉપર 85 હજી કર્મ આત્માના કબોર્ડમાં છે, 85 કર્મ છે. અને પછી જો 13મું માં પણ આવી રીતે જ આંકડા આપેલા છે. 14મો એટલે અયોગી કેવલી. હવે જ્યારે બધું બંધ કરે છે અને મોક્ષમાં જવાની તૈયારી કરે છે, તો લખ્યું દ્વિચરીમ સમયે. તો આ દ્વિચરીમ એટલે છેલ્લા સમય. પહેલા સમય પર એની પાસે 85 છે, પણ જે બીજો સમય છે, છેલ્લો સમય છે, 13માં બે સમય છે, તો એમાં આ નીકળી ગઈ આ બધી વસ્તુ. એની પાસેથી સાતા પણ ગયું, દેવ ગયું, શરીર ગયું, બંધન ગયું, સંગાતન ગયું, સંગયણ ગયું, સંસ્થાન ગયું અને મતાંતર વાળી જે તમારી છેલ્લી ગાથા છે, તો અહીંયા લખે છે કે મનુષ્યનું પૂર્વી હજી છે. અને એક ગુરુ ભગવંત કે છે કે મનુષ્યનું પૂર્વી ન હોય, કારણ કે એને ભાવ હવે બદલી નથી કરવાનું. તો બંને ગુરુ ભગવંતના હિસાબે આપણે જો મનુષ્યનું પૂર્વી તમે પકડો તો 13 અને ન પકડો તો 12, એવી રીતે આપણે બે આંકડા આપેલા છે. અને છેલ્લે સિદ્ધ અવસ્થા હોય ત્યારે એ 0 સત્તા થઈ ગઈ. તો સિદ્ધ અવસ્થા એટલે ઉપર સિદ્ધ શિલામાં ગયા.